વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી પીસી બરંડા, શ્રી રમેશભાઈ કટારા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, એમના પિતાશ્રીના મારા સૌના વડીલ મુરબ્બી સુમનભાઈ ભાભોર, મારા સાથી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, મહેશભાઈ ભુરિયા, શ્રી બચુભાઈ ખાબર, શ્રી કનૈયાલાલ કિશોરી, શ્રી મહેન્દ્રસિંહ ભાભોર, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી શંકરભાઈ આમલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ દરિયા, લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ઈલાબેન નીનામા, સિંગવડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી લખીબેન વહોનિયા, પીસાઈ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશભાઈ બારિયા, જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિતા લોઢા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જ્યાંથી ગુજરાત આખું પ્રકાશિત થતું હોય તો એ જિલ્લો કોઈ દાડો પાછળ રહે એવું શક્ય નથી. એટલે તમે બધાએ ભેગા થઈને આખું ગુજરાત પ્રકાશિત કર્યું છે અને હવે તમારો વારો છે કે તમે બધાએ સાથે મળી અને જે માન્ય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારત અને વિકસિત ગુજરાતમાં સૌથી મોટું યોગદાન જો હશે તો આ જિલ્લાનું હશે, દાહોદ જિલ્લાનું હશે. દેશની આઝાદીના જંગમાં માનગઢ ક્રાંતિ સંગ્રામથી આગેવાની લેનાર મહાનાયક ગોવિંદ ગુરુ અને આ ભૂમિને પણ હું આજે વંદન કરું છું. આજના દિવસનો સૂરજ તમારા સૌ માટે વિકાસની રોશની લઈને ઉગ્યો છે. વનબંધુઓના વિકાસના પ્રણેતા અને વિશ્વ નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આજે એક જ દિવસમાં એક સાથે 367 કરોડ રૂપિયાના વિકાસ કામોથી અહીંયા આજે વિકાસ ક્રાંતિ સર્જાઈ છે. આજે જે વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આપણે કર્યા છે તે આદિવાસી પરિવારોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવશે એવો મને વિશ્વાસ છે. નીતિ નેક અને નિયત સાફ હોય, વિકાસમાં સૌને સાથે લઈને ચાલવાનું કમિટમેન્ટ હોય તો વનબંધુઓના કેવો વિકાસ થાય તે શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. આઝાદીની લડતમાં અગ્રેસર રહેનાર આદિવાસી બાંધવોને પણ અમૃતકાળમાં પણ ભારતની વિકાસ યાત્રામાં સરખા ભાગીદાર બનાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. મોદી સાહેબ 11 વર્ષના પ્રધાનમંત્રીના તેમના કાર્યકાળમાં આપણે સૌએ જોયું કે જેને કોઈ પૂછતું નહોતું એમણે મોદી સાહેબે પૂજ્યા છે. દશકો સુધી અભાવોની વચ્ચે અને મર્યાદિત સાધનો સાથે જીવન વિતાવતા આદિવાસી પરિવારો માટે શ્રી મોદી સાહેબે આકાશને આંબવાના દ્વાર ખોલી આપ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના સુશાસનમાં આદિજાતિ વિસ્તારો અન્ય વિસ્તારોની જેમ જ વિકાસ બનાવવા, વિકસિત કરવા 2007માં શ્રી મોદી સાહેબે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી હતી. આ યોજના અત્યાર સુધીમાં કરોડો રૂપિયા આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ઉપયોગમાં લેવાયા છે. વનબંધુ કલ્યાણ યોજનાની આ સફળતાના પગલે આદરણીય વડાપ્રધાનશ્રીએ હમણાં જ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિએ 2 લાખ કરોડ રૂપિયાની જનજાતીય કલ્યાણ યોજનાની ભેટ ગુજરાતને આપી છે. આ યોજનાનો રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, આજીવિકા, આવાસ, રોડ રસ્તા, વીજળી, પાણી જેવી બુનિયાદી સુવિધાઓ માટે મહત્વપૂર્ણ બનવાના છે. છેલ્લા 20 વર્ષમાં આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે
47 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 43 ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલ અને 12 મોડેલ સ્કૂલ અને 75 આદર્શ નિવાસી શાળા કાર્યરત થઈ છે. જ્યારે એક સમયે આ વિસ્તારમાં સાયન્સની સ્કૂલો જ નહોતી તો સાયન્સમાં આગળ દીકરા દીકરી ભણે કેવી રીતે? આજે એ જ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં 12 સાયન્સ કોલેજ, 11 મેડિકલ કોલેજ અને એન્જિનિયરિંગ કોલેજોની સુવિધા થઈ અને આપણા દીકરા દીકરીઓ ડોક્ટર, એન્જિનિયર અને પાયલટ સુધી બન્યા છે. એ આપણા માટે ગૌરવની વાત છે. આ વિસ્તારના પડોશમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ વંચિતોને વરીયતાના મંત્ર સાથે દેશમાં આદિવાસીઓનું ગૌરવ કર્યું છે. પીએમ જનમન અભિયાન હેઠળ આદિમ જૂથના કુટુંબોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 12,500 થી વધુ આવાસો રાજ્યમાં મંજૂર કરવામાં આવ્યા છે. આદિમ જૂથ વસાહતોમાં મોબાઈલનું નેટવર્ક મળી રહે એ માટે 21 મોબાઈલ ટાયરો પણ ઉભા કરવામાં આવ્યા છે. વિકાસમાં કોઈ પાછળ ન રહી જાય કે વિકાસથી કોઈ બાકાત ન રહી જાય એવા ધ્યેય સાથે શ્રી મોદી સાહેબે પછાત અને આદિવાસી જિલ્લાઓના ઝડપી વિકાસ માટે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ શરૂ કરાવ્યો છે. દાહોદ જિલ્લાને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે સમાવેશ કરીને આ જિલ્લો દેશ માટે ઉદાહરણરૂપ બને તેવી તેમની નેમ આપણે સાકાર કરવી છે. તેને વધુ ગતિ આપતા આજે 367 કરોડથી વધુના વિકાસ કાર્યોના ભૂમિપૂજન અને લોકાર્પણ પણ કર્યા છે. આ વિકાસ કામોમાં સિંગવડ તાલુકા સેવા સદનની નવી કચેરી, ગરબાડામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, રતનમહલ રીંછ અભયારણ્યનો વિકાસ, દાહોદ ગરબાડા જાલોદમાં નવી જીઆઈડીસી, રમતગમતના મેદાનો, દેવગઢ બારિયામાં આદર્શ નિવાસી શાળાનું લોકાર્પણ જેવા પ્રોજેક્ટ દાહોદના વિકાસને નવી ગતિ આપશે. આદરણીય વડાપ્રધાનશ્રીએ દાહોદને રાષ્ટ્રીય કક્ષના પ્રોજેક્ટ પણ આપ્યા છે. અહીંયા રેલવે એન્જિનની ફેક્ટરી શરૂ કરાવીને સ્થાનિક રોજગારી વધુને વધુ મળે એ રીતનું કામ જો કોઈએ કર્યું હોય તો એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. આ ડબલ એન્જિન સરકાર દાહોદના બહુમુખી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. નર્મદા નદીના પાણીના દ્વારા દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાના જળાશયો અને તળાવો ભરવા માટે 5500 કરોડ રૂપિયાના વધુના રકમના પ્રોજેક્ટો આપણે મંજૂર કર્યા છે. આના કારણે માન્ય વડાપ્રધાનશ્રીની પણ આખા દેશમાં કેચ ધ રેન અંતર્ગત આપણે જે પાણીની મુશ્કેલીઓ અત્યાર સુધી ભોગવી છે અને અત્યારે જે પાણીની વ્યવસ્થા આપણને મળી રહી છે તો આવતીકાલની પેઢી માટેનો વિચાર આપણે કરવો જોઈએ અને એના માટે માન્ય વડાપ્રધાનશ્રીએ આખા ભારત દેશમાં કેચ ધ રેન અંતર્ગત આખા દેશમાં મુહિમ ચલાવી છે. અને એ મુહિમ એટલે કે અત્યારે જે પાણી આપણને મળે છે આપણે પાણી વાપરીએ એનો કોઈ વાંધો નથી, પણ આવતીકાલની પેઢી માટેનો વિચાર આજથી આપણે કરવો જોઈએ. વરસાદનું ટીપે ટીપ્યું પાણી કેવી રીતે સંગ્રહ થાય, એનો સંગ્રહ થાય અને સંગ્રહ ન કરી શકાય એવું વરસાદનું પાણી આપણે જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેની આ મુહિમ કેચ ધ રેન અંતર્ગત ચાલી રહી છે. એની અંદર ગુજરાત સરકારે પણ ખૂબ મોટું આયોજન કર્યું છે અને આ આયોજન એટલે દરેકે દરેક તળાવ આપણે ભરી રહ્યા છીએ. આખા ગુજરાતમાં કોઈ તળાવ બાકી ના રહે એના માટેનો પ્રયત્ન આપણા તરફથી શરૂ થયો છે. અને અંતર્ગત જે કેચ ધ રેન અંતર્ગત દરેકે દરેક ધારાસભ્યને પણ 50 લાખ રૂપિયા આપણે આપી રહ્યા છે કે જ્યાં ગાડી તમારે વરસાદનું પાણી ભરાતું હોય અને જો મુશ્કેલી સર્જાતી હોય તો આ પાણી જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટે આ 50 લાખ રૂપિયા દરેક ધારાસભ્ય વાપરવાના છે. એટલે તમારે તો ખાલી આંગળી ચીંધ્યાનું પૂન લેવાનું છે. આ પ્રોજેક્ટથી જે મેં કીધું 5500 કરોડનાથી વધુના પ્રોજેક્ટો જે મંજૂર કર્યા છે એ આ પ્રોજેક્ટથી ત્રણેય જિલ્લાના 51,000 થી વધુ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે અને ખેડૂતોની આવક પણ વધારો થવાનો છે. સિંચાઈના પરિણામે બાગાયતી ખેતીમાં પણ દાહોદ કાઠું કાઢ્યું છે. ફળ, શાકભાજી,
મસાલા ફૂલ પાકોના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે અને લાખો મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. આ જિલ્લામાં ટીસ્યુ કલ્ચર, ખારેક અને ઓઇલ પામ જેવી નવી ખેતીને પણ સરકાર પ્રોત્સાહન આપી રહી છે. વડાપ્રધાન શ્રીએ નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે એમાં આદિવાસી સમુદાયનું ઉત્થાન અને યોગદાન બંને વિકસિત ભારતના નિર્માણ માટે આપણા માટે મહત્વના છે. આજે મળેલા વિકાસ કામોથી આદિવાસી દાહોદ જિલ્લો વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે લીડ લે તેવી શુભેચ્છાઓ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, જસવંતસિંહભાઈ ભાભોર, માનની સાંસદ સભ્ય, મારા સાથી ધારાસભ્ય અને સાથી કેબિનેટ મંત્રી માનની કટારા સાહેબ, ઉપસ્થિત સાથી ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, સાથી ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા, પૂર્વ મંત્રી અને સાથી ધારાસભ્ય બચુભાઈ ખાબડ, મારા સાથી ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ઉપસ્થિત સાથી ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, કલેક્ટર શ્રી, ડીએસપી શ્રી, ડીડીઓ શ્રી, મોરબી સુમનદાદા, પંચાયત નગરપાલિકાના સભ્યો, હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો, આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથે આજે 367 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ છે. દાહોદ જિલ્લો એવો હતો કે લોકોને આવતા ડર લાગતો હતો, પરંતુ 20 વર્ષના પરસેવા પાડ્યા પછી આજે દાહોદ જિલ્લો છે માત્ર ગુજરાત નહીં પરંતુ ભારતના નકશાની અંદર સ્થાપિત કરવામાં આવ્યો છે. અને એનું જો કોઈને શ્રેય જતું હોય પહેલા તો એ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને જાય છે કે જેણે આ વિકાસનો પાયો નાખ્યો. અને એ પછી એ વિકાસને આગળ વધારવાની અંદર આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એ કામ કરી રહ્યા છે. કદાચ યુવા પેઢીને વાતો વધારે સાંભળી હશે એટલે દ્રષ્ટિમાન નહીં થતું હોય, પરંતુ હું આપને સૌને કહું છું કે આવનારા દશકાની અંદર મને યાદ રાખજો, આપણે આ સિંગવડની ધરતી ઉપર ભેગા થયા છીએ. એક દશકાની અંદર દાહોદ છે સુરતની હરીફાઈ કરતું થઈ ગયું હશે. એના માટે ભૌગોલિક કારણો પણ છે. એક તરફ મધ્યપ્રદેશ છે, બીજી તરફ રાજસ્થાન છે, આપણું ગુજરાત છે. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં માનવબળ છે, મહેનતુ પ્રજા છે, શાંતિપ્રિય પ્રજા છે. ત્યારે જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ અહીંયા તૈયાર થઈ ગયા છે કે થઈ રહ્યા છે. રેલવેના નકશાની અંદર વડાપ્રધાનશ્રીએ દાહોદને મૂક્યું. 20,000 કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા આપણા ઇલેક્ટ્રિકલ એન્જિનો બની રહ્યા છે. રેલવેનું એક હબ બની ચૂક્યું છે. દાહોદની અંદર એરપોર્ટ બની રહ્યું છે. દાહોદની અંદર એક્સપ્રેસ વે, એક નેશનલ હાઈવે તો હતો, બીજો એક્સપ્રેસ વે મુંબઈ દિલ્હી એ પણ દાહોદ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે. શિક્ષણની અંદર, રમતગમતની અંદર એનું હબ બની રહ્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને જણાવું કે અહીંયા જેટલી લાઇબ્રેરીઓ બની છે એટલી લાઇબ્રેરીઓ કદાચ આખા ગુજરાતમાં નહીં હોય. નાની નાની લાઇબ્રેરી 76 જેટલી લાઇબ્રેરીઓ બની છે. એટલા જ રમતગમતના મેદાનો બની રહ્યા છે. યુવાનો તૈયાર થઈ રહ્યા છે. સ્કિલ ડેવલપમેન્ટનું કામ થઈ રહ્યું છે. ત્યારે મારી બધાને, ખાસ કરીને યુવાન મિત્રોને કહેવાનું છે કે વિશ્વાસ રાખજો. માનનીય મુખ્યમંત્રીને સાંભળવાના છે એટલે લાંબી વાત નથી કરવી, પરંતુ એક વાત કરીને મારી વાત પૂરી કરીશ. એક માં હતી, એને 2 દીકરાઓ હતા. એક દીકરો બહુ બોલકો, નાનો હતો, જિંદગીમાં કોઈ દી કામ નહોતું કરેલું. મોટો દીકરો ખૂબ કામ કરે પણ બોલે ઓછું.
એક દી વખત માં બીમાર પડી અને એવું લાગતું હતું કે છેલ્લા શ્વાસ લે છે, દવાખાને જલ્દી પહોંચાડવાનું છે. ત્યારે જે મોટો દીકરો હતો એ માની પાસે બેઠો રહ્યો, એને પાણી પીવડાવ્યું, એને દવાઓ આપી, ડોક્ટરને બોલાવવાનું કામ કર્યું. જ્યારે બોલકો દીકરો હતો એ રોડ ઉપર જઈને મારી માં બીમાર પડી છે, મારી માં બીમાર પડી છે, કોઈ આવતું નથી, કોઈ આવતું નથી એમ કહેતા રહ્યા. અને લોકો બધા જ એને જોવા નીકળી ગયા. જ્યારે દે દીકરો શાંતિથી સેવા કરતો હતો, એની કોઈને ખબર નહોતી કે મોટો દીકરો શું કરે છે. પરંતુ જ્યારે માં સાજી થઈ અને પૂછ્યું કે તમારો નાનો, આજુબાજુમાં ગયા ત્યારે પડોશીઓએ કીધું કે તમારો નાનો દીકરો તો બહુ અપસેટ થઈ ગયો હતો, બહુ રાડારાડી કરતો હતો કે મારી માં બીમાર પડી છે, મારી માં બીમાર પડી છે. તો માએ કીધું કે એ દીકરો તો મારી પાસે નહોતો આવ્યો, ખાલી બહાર જઈને રાડારાડી કરતો હતો. મારા આ દીકરાએ, મોટા દીકરાએ મારી સેવા કરી, મને દવાઓ પીવડાવી અને મને એમાંથી પથારીમાંથી ઊભી કરી. એટલે મારે બધાને વિનંતી કરવાની છે કે દીકરાઓ બધા આપણા જ હશે, પણ સમજજો કોણ તમારી સેવા કરે છે, કોણ તમારી પાસે આવે છે, કોણ તમારા દુઃખ લૂછવા માટે આવે છે. બોલવા વાળા તો બોલીને સભા કરીને નીકળી જવાના, પછી તમારા હાલ શું થાય છે શું નથી થતા કંઈ પૂછશે નહીં. પરંતુ અહીંયા બેઠા છે માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં, તમારા કોઈ પણ દુઃખની અંદર 24 કલાક સાથે રહેશે અને એમાં કંઈ પણ કચાશ રહેવાય નહીં દે. ત્યારે કોઈની વાતોમાં આવ્યા વગર માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અને આપણું રાજ્ય જે આગળ વધે છે એમાં વિશ્વાસ રાખજો. અને વિશ્વાસ રાખશો તો જે રીતે આજે દાહોદ પરિવર્તનને પંથે જાય છે અને આવતા વર્ષની અંદર આ ક્ષેત્રનું એક ધબકતી ઇકોનોમી બનવા જઈ રહી છે, એમાં આપ સૌ આહુતિ આપજો એવી વિનંતી સાથે ફરી